તો સુરત સિવિલમાં વિશ્વ હિમોફિલિયા ડેની ઉજવણી કરવામાં આવી। હોમોફિલિયા જનજાગૃતિ માટે આ રેલી યોજાઈ। મોટી સંખ્યામાં રેલીમાં લોકો જોડાયા હતા। સિવિલમાં અપાય છે હોમોફિલિયાની સારવાર। સુરત નવી સિવિલમાં હોમોફિલિયા જનજાગૃતિ માટે રેલી। મોટી સંખ્યામાં ડોક્ટર્સ રેલીમાં જોડાયા હતા। આજે વિશ્વ હોમોફિલિયા ડે છે। દર 10,000 લોકોમાંથી એક દર્દીને હોમોફિલિયા થાય છે। હોમોફિલિયાના દર્દીને સાંઠામાં દુખાવો થતો હોય છે। આજે આપણે વર્લ્ડ હિમોફિલિયા ડે એની આપણે ઉજવણી કરી રહ્યા છીએ। દર વર્ષે 17મી એપ્રિલ એને વર્લ્ડ હિમોફિલિયા ડે તરીકે ઉજવવામાં આવે છે। આનો આશય એટલો જ છે કે સામાન્ય લોકોમાં જનજાગૃતિ હિમોફિલિયાના વિશે આવે અને હિમોફિલિયા દર્દીઓને બરોબર સારવાર મળી રહે। હિમોફિલિયા શું છે? હિમોફિલિયા એક ક્લોટિંગની ડેફિશિયન્સી છે, એટલે કે જ્યારે આપણો કંઈક વાગે તો આપણને જે બ્લીડિંગ થાય તો બ્લીડિંગ બંધ કેવી રીતના થાય છે, એ બ્લીડિંગ બંધ થાય છે એ માટે લોહીમાં અમુક ઘટકો હોય છે। તો હિમોફિલિયાના દર્દીઓમાં આ ઘટકો હોતા નથી, એના હિસાબે એમનું લાંબા સમય સુધી બ્લીડિંગ થતું હોય છે।